સૌથી પહેલાં પ્રશાંતભાઈ એ જાણીશું કે જે આ બદલાવ આવ્યા છે તો સૌથી એકદમ સરળ શબ્દોની અંદર દરેક વ્યક્તિ સમજી શકે એવી રીતના કયા કયા મોટા બદલાવ આજથી લાગુ પડશે? એટલે એકચ્યુઅલી આનું જે નામ આપવામાં આવ્યું છે બચત ઉત્સવ, અમે એઝ અ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ફિનાન્શિયલ દ્રષ્ટિએ બચત ઉત્સવ, મહાબચત ઉત્સવ બધું બરાબર છે, પણ સાથે સાથે એકલા નાણાકીય પેરામીટર નહીં જોતા, બિન નાણાકીય પેરામીટર પણ જોતા અમને એવું લાગે છે કે મહાસમૃદ્ધિ વર્ષ ચાલી રહ્યું છે. 12 લાખ રૂપિયાની તમને પર્સનલ ઇન્કમ ટેક્સમાં પહેલાં છૂટ આપી બજેટમાં, અને આ જે જીએસટીમાં છૂટછાટ આપી છે, અને આ એક શરૂઆત છે. ક્વોન્ટમ કેટલું ઇફેક્ટ કરશે, કેટલો ફાયદો થશે એ બધી પછી વાત છે, પણ રોલ બેક ઓફ ટેક્સ અથવા ટેક્સમાં ઘટાડો કરવાનું ઘણા બધા વર્ષો પછી આપણને એક આ અનુભવમાં આવ્યું છે, જે પોઝિટિવ સિગ્નલ આપી રહ્યું છે. અને આપણને એવું લાગે છે કે ખરેખર મિડલ ક્લાસ, નિયો મિડલ ક્લાસ, એક નવી ટર્મિનોલોજી આવી છે, બધાને એનો રિયલ ફાયદો થશે. પણ હું ચોક્કસ એવું માનું છું કે એક સારું પગલું ઇકોનોમિક ડેવલપમેન્ટ માટે આ ગણાઈ રહ્યું છે.